જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં બિલખા રોડ પર એક મકાનમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી ચાલતી હોવાની બાતમી મળતા પોલીસ સક્રિય બની હતી. એ ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર રેડ કરતા રઘુવીરસિંહ વસુબા સોલંકી નામનો વ્યક્તિ નકલી દારૂ બનાવતો રંગે હાથ ઝડપાયો હતો, જ્યારે તેનો સાથીદાર પ્રતાપ વસુબા સોલંકી રેડ દરમિયાન ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી ઓલ્ડ મંક XXX બ્રાન્ડની ડુપ્લિકેટ લેબલવાળી બોટલો, 460 લીટર દારૂ, ખાલી બોટલો, સ્ટીકર્સ, એસેન્સ અને કલર, બોટલ સીલિંગ મશીન, પ્લાસ્ટિક બેરલો, મોબાઈલ ફોન તેમજ રોકડ સહિત દારૂ બનાવતા તમામ સાધનો મળી કુલ ₹14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જગ્યા ઉપરથી છે અલગ ઓલ્ડ મોંક લેબલની બોટલો 1480 બોટલો જેની કિંમત ₹9,73,000. આ ઉપરાંત 500 લીટરની ક્ષમતાવાળો એક પ્લાસ્ટિકનો ટાંકો કે જેમાં ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું જે કેમિકલ મળી આવેલું, 460 લીટર જેટલું કેમિકલ મળી આવેલું જેની બજાર કિંમત છે ₹4,03,000. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન PIC તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા. સાથે સાથે આ જે કેમિકલ છે તેની ચકાસણી માટે FSL અધિકારી કટારિયાને પણ આ ઘટના સ્થળે તાત્કાલિક બોલાવવામાં આવેલા અને તેમના દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલ અને આ જે કેમિકલ છે તે ઇથાઇલ આલ્કોહોલ ધરાવે છે તેની તેમને ચકાસણી કર્યા બાદ અહેવાલ આપેલો. તેના આધારે જે આ આરોપી પ્રતાપસિંહ સોલંકી તથા તેનો ભાઈ રઘુવીરસિંહ શિવભાઈ સોલંકી આ અને અન્ય તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા BNSના જે ડુપ્લિકેટ પેકિંગ કરવાના જે પ્રોવિઝન છે તે મુજબ 336(2), 338, 340, 61(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપી રઘુવીરસિંહ શિવભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવેલી છે. મુખ્ય આરોપી પ્રતાપસિંહ સોલંકી હાલ છે એ નાસ્તો કરતો હતો. આ ગુનાની આગળની તપાસ એ ડિવિઝન PSI કરી રહેલ છે.